જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પ્રભુ નંદકુમાર ઉમેશ સ્વામીની વૃષભાનો જા કૃતાર્થમ ન સંશય. વલ્લભી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજે આપણે ગૃહસ્થાશ્રમ એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે આપણો સમગ્ર ગૃહસ્થાશ્રમ શ્રી ઠાકોરજી માટે છે. આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં શ્રી ઠાકોરજી છે, એટલે ઘરની જે ફરજો આપણે નિભાવવાની હોય તે આપણા માથે પડી છે એવા વિચારોથી કરવી જોઈએ નહીં. કારણ કે ઘણા લોકો અથવા લેડીઝ સ્ત્રી એવું માને છે કે મારે આટલું કામ છે, આમ કરું છું, થાકી ગઈ અને વધારે કામનો બોજ છે. પરંતુ આપણા ગૃહસ્થાશ્રમના કેન્દ્રમાં આપણે ઠાકોરજીને રાખીએ તો આ કામ પણ એકદમ સામાન્ય થઈ જાય છે. જેવી રીતે કે દરેક ઘરકામ શ્રી ઠાકોરજીની સેવાનો એક ભાગ છે એવો સમજથી કરવી જોઈએ. હવે ઘરમાં કચરો વાળીએ, પોતું કરીએ, સાફસૂફ કરીએ, ઘરને વ્યવસ્થિત રાખીએ અને સજાવીએ, એ બધા પાછળ એવો વિચાર ભાવ, એવો શુદ્ધ ભાવ વાલા વૈષ્ણવો રહેવો જોઈએ કે આ ઘરમાં શ્રી ઠાકોરજી સદા બિરાજમાન છે, એમને શરમ ન થાય. ઘર ગંદુ હોય તો તેમને મારા ઘરમાં વ્રજની જેમ આટા મારે છે તો એને શ્રમ ન થાય અને એમનું સુખ સચવાય, એમને ખેલવાની પણ પ્રસન્નતા રહે ઘરમાં, એમને ઘર છોડીને બીજે જતું રહેવાનું મન ન થાય. એટલા માટે હું આ ઘરની સ્વચ્છતા સુંદરતા રાખવાની સેવા કરું છું. જો વાલા વૈષ્ણવ આવો ઉચ્ચ ભાવ રાખીએ તો આપણે કોઈ પણ કામમાં વધારે કામ કરવું છે એવું લાગશે નહીં. ઠાકોરજીને ખીલવા માટે આપણે ઘર સુંદર બનાવીએ છીએ અને વ્રજ આપણું ઘર વ્રજ છે એવો ભાવ રાખવો જોઈએ. શ્રી ઠાકોરજીને લાડ લડાવવા એ માટે હું નોકરી કે વ્યવસાય કરવાની સેવા કરું છું. જો કે નોકરી કે વ્યવસાય કરીએ તો વાલા વૈષ્ણવ હાથે કરીએ પૈસો આવે છે, તો એ પૈસાનું પણ આપણે ઠાકોરજીને ભોગ ધરાવીએ, શૃંગાર કરીએ, ફૂલ પત્તા લઈએ, તો એમાં પણ એવો જ સુંદર ભાવ રાખવો કે હું ઠાકોરજી માટે આ બધું કરું છું. એટલે કે નોકરી ધંધાઓ હોય છે એ પણ ઠાકોરજીને લાડો લડાવવા માટે જ થાય છે કે આ એક સેવા જ છે. જે ઠાકોરજી માટે સુંદર સામગ્રીઓ બને એ ભાવથી રસોઈ કરું છું. શ્રી ઠાકોરજીને એમ ન લાગે કે આ લોકો ગંદા છે એટલા માટે હું સ્નાન કરું છું, શુદ્ધ સુંદર વસ્ત્રો પહેરું છું. આમ દરેક પ્રવૃત્તિ અને દરેક કાર્ય જે ઘરમાં શ્રી ઠાકોરજીના સુખના વિચારની સાથે રાખી કરવામાં આવતું હોય ને તે ઘરનો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ કહેવાય છે. જો વાલા વૈષ્ણવ, આજે આ મારો વિડીયો સાંભળ્યા પછી અગર આપને તો વૈષ્ણવ સાચા છો અને મારાથી સમજદાર હશો, બધાને ખબર હશે, છતાં પણ હું કહું છું કે આ સાંભળ્યા પછી મારું ઘર એક વૈષ્ણવ ગૃહસ્થાશ્રમ છે અને પ્રભુને ખીલવા માટે જ હું સાફ કરું છું એવો ભાવ રાખી બહેનો વાલા વૈષ્ણવ ઘરની સફાઈ કરજો. વૈષ્ણવી ગૃહસ્થાશ્રમનું એક બીજું ધ્યાન ખેંચતું એક લક્ષણ જોઈએ વાલા વૈષ્ણવ કે ઘર આંગણે આવેલ દરેકનું સન્માન, ભૂખ્યાને ભોજન મળે, જરૂરિયાતમંદની જરૂરિયાત સંતોષાય, નોકરને પણ સ્વમાન અને ઇજ્જત મળે, સૌને મદદરૂપ થવું, પાડોશી સાથે પણ સૌજન્યપૂર્વક વ્યવહાર થાય, વાણી અને વ્યવહારમાં કોમળતા હોય તો માનવું કે આપણો ગૃહસ્થાશ્રમ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ છે. અને કોઈ આંગણે મહેમાન વૈષ્ણવ આવે તો તેની આપણે આગતા સ્વાગતા કરવી જોઈએ. એટલે જ આપણે વલ્લભ સાખીમાં પર કહીએ છીએ કે ઘર આવે વૈષ્ણવ વચન તેને દીજીએ ચાર રતન, ચલયાસન વાણી મધુર વોર, યથાશક્તિ સોયન શ્રી વલ્લભ, યથાશક્તિ સોય લલ. એટલે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કહેવા જોઈએ. આવો આવો બેસાડવો, શક્તિ પ્રમાણે આપણે ચા પાણી નાસ્તો કરવો જોઈએ. અને જો આપણે રાજભોગનો ટાઈમ હોય તો કોઈ વૈષ્ણવને પ્રસાદ પણ વાલા વૈષ્ણવ લેવાડવો જોઈએ. તો આપણો આ વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ ગણી શકાય. આમ વૈષ્ણવ ઘર અને ગૃહસ્થાશ્રમ ત્યારે જ બની શકે કે જ્યારે આપણે આપણામાં વૈષ્ણવતાને ખીલવી શકીએ અને આપણો સાચા વૈષ્ણવ આપણે બન્યા હોય તો જ આ શક્ય છે. એટલે દયારામભાઈએ પણ એક પદમાં કહ્યું છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો કોઈ રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો જ છે. એટલે તું એક બીજા વૈષ્ણવને વૈષ્ણવ બનાવ એ જ સાચો છે, દયારામભાઈએ કહ્યું છે. આપણા સંગનો રંગ સૌ પહેલાં આપણા પરિવારજનોને લાગવું જોઈએ. એટલે આપણે ઘરમાં ભક્તિ વૈષ્ણવ હોય તો ઘરના બધાને વૈષ્ણવ થઈ શકે એવું આપણે કરવું જોઈએ. પછી બીજાઓને ઘરનો પરિવાર જ્યાં સુધી વૈષ્ણવતાના રંગે રંગાઈ નહીં, વૈષ્ણવતાની ભાવનાથી જીવે નહીં ને ત્યાં સુધી આપણા ઘરમાં અને આપણા ગૃહસ્થ જીવનમાં વૈષ્ણવતાની સાચી સુગંધ મેકે ને. એટલે આપણા ઘરથી આપણે આ શરૂઆત કરવી જોઈએ. 84-252 વૈષ્ણવો પણ એવા કેટલાક વૈષ્ણવો થઈ ગયા છે કે જેમના પરિવારજનોને વૈષ્ણવ બની શક્યા નથી અને બન્યા પછી પણ કેટલાક પરિવાર વૈષ્ણવથી જીવી શક્યા નહીં. એને લઈને તે વૈષ્ણવ પોતાના પરિવારથી અલગ થઈ ગયા હતા. જો
કે ઘરમાં કોઈ વૈષ્ણવ ન બને તો તેઓ વૈષ્ણવ અલગ થઈ જતા કે આ ઘરમાં વૈષ્ણવ ન બને તો મારે શું કામનું, અને તે અલગ થઈ ગયા હતા. તેમની વૈષ્ણવતાને તેમને જોખમમાં મૂકી ન હતી જો, એટલે એને વૈષ્ણવપણું સાચવ્યું હતું. પરંતુ આજના જમાનામાં તો આપણે લેડીઝ લોકો આવું કરી શકતા નથી. ઘરમાં રહીને જ બધી ફરજો બજાવવાની છે. કોઈ વૈષ્ણવ થાય ન થાય છતાં પણ આપણે પ્રભુજીને પ્રાર્થના કરવાની છે કે તું બધાને વૈષ્ણવ જીવ બનાવ, અને જો એના નસીબમાં છે તો તે બનશે. પણ આપણે આપણી ફરજ વાલા વૈષ્ણવ બજાવવાની છે. આમ જો આપણે આપણી વૈષ્ણવતા સજાવી રાખવાની બાબતમાં ગફલતમાં રહીએ તો શક્ય છે કે એક દિવસ આપણા જીવનમાંથી વૈષ્ણવતા પણ ચાલી જશે અને હાથમાં આવેલો હીરો આપણે ગુમાવી લઈશું. એટલે આપણી સંગે કોઈ વૈષ્ણવ બને તો વધારે સારું છે. હવે ઘરના વડીલોએ પ્રેમથી ઘરના સૌને સેવામાં જોડવા જોઈએ અને તેમનામાં સેવા કરવાનો રસ અને ઉત્સાહ જાગે એમ કરવું જોઈએ. અને કોઈ દૈવી જીવ ન હોય તો ન માને તો આપણે એના વિશે જાજુ ટેન્શન ન લેવું જોઈએ. વાલા વૈષ્ણવને આપણે સેવામાં વ્રત રહેવું જોઈએ. હવે દરેકને શ્રી ઠાકોરજીની કંઈક ને કંઈક સેવા સોંપવી જોઈએ. ઘરમાં વૈષ્ણવી માહોલ બની રહે એવું ઘડતર કરવું જોઈએ. દિવસમાં એક વખત અનુકૂળ સમયે સૌને સાથે બેસાડી સત્સંગ કરવો જોઈએ. જે ઘરમાં સત્સંગ ન હોય એ ઘર પણ વૈષ્ણવી ઘર નથી કહેવાતું એમ સમજવું. ઉપર કયા પ્રમાણે આપણે રહીએ તો આપણો વૈષ્ણવ ગૃહસ્થાશ્રમ કહેવાય. આ રીતે વાલા વૈષ્ણવ આપણો વૈષ્ણવી ગૃહસ્થાશ્રમનો આ મારો પ્રસંગ પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ દસની ક્ષમા કરજો છે. અને આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.